ખેડૂતોએ અને મીડિયાએ દ્રશ્ય જોયા છે કે કોઈની પરમિશન વગર કોણના ખેતરના તાળા તોડવામાં આવ્યા છે। અમે ધારાસભ્યને કીધું ઈ અધિકારી ઉપર એક્શન લેવામાં આવે, હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા। ધારાસભ્યએ ફોન ઉપાડવામાં નથી આવ્યો અને અમુક ફોન ઉપાડ્યા હતા, એમ કીધું કે એમને કામ કરવા દેવું જોશે। તો અત્યારે શું કરવા તમે આવ્યા હતા? તમે એમ કહો છો કે કંપનીને દેશના વિકાસ માટે કામ કરવા દેવું જોશે, તો અત્યારે ખેડૂતોને કેમ આશ્વાસન દેવા આવ્યા હતા? તો અમારી એવી જ માંગ હતી કે અત્યારે તમે તાત્કાલિક કામ બંધ કરાવો, ને કામ બંધ કરાવી નથી શક્યા, કોઈને ફોન કર્યો નથી અને ઊભી પૂછડીએ ધારાસભ્ય ભાગ્યા છે। વિશ્વાસ છે કે સુખદ નિવારણ આવશે, એટલે ખેડૂતોનો નાનો મોટો અને વિષય સાચો છે, રોષ ખેડૂતોનો હોય તો ગુજરાત વ્યાપી ખેડૂતોને જે વીજ લાઈન નીકળવાથી આજે રોડ નીકળે તો જમીનની કિંમત વધતી હોય છે, નર્મદાની કેનાલ નીકળે તો બાજુની જમીન પાણીનો લાભ મળતો હોય છે, વીજ લાઈન નીકળે એટલે ખેતરની જમીનની કિંમત ઘટતી હોય છે। એમાં ખેડૂતનો રોષ જે સંવેદના છે એ સાચી છે અને એના સોલ્યુશન માટે જ છે આજે અમારી મિટિંગ હતી। પડતાય તે જે યોગ્ય રજૂઆત હતી એ પહોંચાડવાની હતી ધારાસભ્યને, જે આટલા સમયથી અમે 1.5-2 મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ, એમાં ખૂટતી કડી હતી એ જોઈડી છે। અમે જે સૂચન હતું એ કીધું છે, જે અમને અયોગ્ય લાગ્યું એનું અમને એને ધ્યાન દોર્યું છે। વત્તા આવનારા સમયમાં આ રીતની કોઈ તકલીફ બીજા કોઈ ગ્રામજનો અથવા આંદોલનકારીને અથવા ન્યાય ન મળે ત્યાં સુધી સહકાર રહે એની અમે નોંધ લેવડાવવા માટે આ અમે સૂચન કડક શબ્દમાં ધારાસભ્યને કરેલ છે।